આ તરફ સિંહને પણ રંગીલા રાજકોટની લટાર મારવાનું મન થયું અને ગીરના સિંહ ફરી એક વખત રાજકોટ જિલ્લાની રેન્જમાં જોવા મળ્યા છે। કોટડા સાંગણીના જ્યાં મોટા દડવા અને સાથે વાડીપરા વિસ્તારની અંદર સિંહ દેખાયા છે। સિંહણે બકરાનું મારણ કર્યા બાદ વન વિભાગ દોડતું થયું છે। 3 દિવસથી સિંહણ આટા ફેરા કરતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે। દિવાળી નજીક આવતા રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવે છે અને આ પહેલા ગોંડલ, જેતપુર, રાજકોટ તાલુકાના વડાળી સહિતના ગામોની અંદર સિંહ આવી પહોંચ્યા હતા। તો રાજકોટના જિલ્લામાં પણ જ્યાં સિંહના આટા ફેરા વધી ચૂક્યા છે, વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા। ઋષિ, ગીરના સિંહના હવે ફરી એક વખત રાજકોટ જિલ્લાની રેન્જમાં જોવા મળી રહ્યા છે। કયા પ્રકારની હવે ત્યાં આગળ તપાસ થશે ને આ વિડીયો જે સામે આવ્યો તે ક્યારનો છે? કોટડા સાંગાણી તાલુકાના મોટા દડવા અને વાડીપરા વિસ્તારમાં સિંહે બકરાનું મારણ કર્યું છે। વન વિભાગે સિંહનું લોકેશન મેળવવા કવાયત તો હાથ ધરી છે, પરંતુ દર વર્ષે દિવાળી નજીક આવતા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને સિંહણ આવી પહોંચતા હોય છે। આ પહેલાની વાત કરવામાં આવે તો ગોંડલ, જેતપુર અને રાજકોટ તાલુકાના વડાળી ગામમાં સિંહ જોવા મળ્યા હતા। હાલ તો અત્યારે વન વિભાગ સિંહને પાંજરે પૂરવા એટલે કે ત્યાંથી દૂર ખસેડી દેવા માટે કવાયત હાથ ધરી છે। ત્યારે લોકોને પણ સિંહનું ક્યાંય પણ લોકેશન દેખાય ગભરાયા વગર તાત્કાલિક તે સલામત સ્થળે ખસી જાય અને સાથે જ વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવા ફોરેસ્ટ વિભાગ તરફથી જણાવાયું છે। જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।